ઘરમાં કઈ રીતે પ્રવાહ આવે છે અથવા તો પાવર આવે છે અને સાથે સાથે ઘરના ઉપકરણો કેટલા વોલ્ટેજ ઉપર કેટલા પાવર ઉપર કામ કરશે અથવા તેમના પરિપથ કઈ રીતના હોય છે એમની આપણે ચર્ચા કરવાની છે. જોવા જાવ તો આ ટોપિક જનરલી 10મા ધોરણ વાળાનો એકલાનો નથી, બરોબર છે. આપણે બધાને સમજવું જોઈએ કે ભાઈ આપણું વાયરિંગ કઈ રીતે થાય છે ઘરનું. ક્લિયર? આ તો જૂના ઇન્ડિકેશન થઈ ગયા. હવે તો ઘણા બધા કલર વાયર આવવા મળ્યા છે. વ્હાઈટ કલરના વાયર આવે છે, બ્લુ કલરના વાયર આવે છે, રેડ કલરનો વાયર, એની અંદર બ્લેક કલરની પટ્ટી આવે છે, કોફી કલરનો વાયર, એની હારે શું કહેવાય બ્રાઉન કલરની પટ્ટી આવે છે, ઓકે, લીલો વાયર આવે છે, પછી બ્લુ વાયર આવે છે, ઘણા બધા કલરના વાયર આવે છે, ગ્રે વાયર આવે છે. આ બધા વાયરના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ શું છે કામ હોય છે અને પોતપોતાના રેટિંગ હોય છે, બરોબર છે. 220 વોલ્ટ બધી જગ્યાએ પૂરું નથી પડી શકવાનું અને એના કારણે થઈને તમારા ઘરની જે દબાણ છે ને એ કેવું થઈ જાય છે, ઘટી જાય છે અને ઓટોમેટિક તમારું જે મશીન છે એ બધું બંધ થઈ જાય, આખી મેઇન સ્વિચ પડી જાય અથવા તો જે ફ્યુઝ ની અંદર વાયર હોય ને એ બળી જાય. ક્લિયર? એની પાછળનું કારણ શું છે? ઓવરલોડિંગ. ક્લિયર? તો ઓવરલોડિંગ ની આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે આપણે ચર્ચા કરવાની છે શોર્ટ સર્કિટ ની અને એ પણ ચર્ચા કરીશું કે ફ્યુઝ શા માટે વપરાય છે. ક્લિયર? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક સ્વાગત છે. તો જેમ તમને ખબર છે કે ધોરણ 10 ની અંદર આપણે જે મોસ્ટ આઈપી ટોપિક છે એની આપણે ચર્ચા કરવાના છીએ અને આજે આપણે ઘરેલું પરિપથ ની ચર્ચા કરવાના છીએ. આપણા ઘરમાં કઈ રીતે પ્રવાહ આવે છે અથવા તો પાવર આવે છે અને સાથે સાથે ઘરના ઉપકરણો કેટલા વોલ્ટેજ ઉપર કેટલા પાવર ઉપર કામ કરશે અથવા તેમના પરિપથ કઈ રીતના હોય છે એમની આપણે ચર્ચા કરવાની છે. તો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો જેથી કરીને લોકો પણ શું કરી શકે, આજના લેક્ચરને જોઈ શકે. તમે એકલા લાભ લ્યો તો તમે શું કરી શકશો, માત્ર તમારા સુધી આ જ્ઞાનને રાખી શકશો, પણ જેટલું જ્ઞાનને બાટો એટલું જ્ઞાન વધે. તો એમ તમારે પણ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાનું છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે જેથી કરીને એમનું જ્ઞાન પણ વધે અને સાથે સાથે તમારું જ્ઞાન પણ વધશે. તો ચાલો શરૂ કરીએ આજના લેક્ચરને. પહેલી વાર આવ્યો ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરીને જવાનું છે, બાકી ભૂલવાનું નથી. બાજુમાં બેલ આઇકન છે એ ટંકોરો ટન કરીને જવાનું છે. ઓકે, ચાલો. જોવા જાવ તો આ ટોપિક જનરલી 10મા ધોરણ વાળાનો એકલાનો નથી, બરોબર છે. આપણે બધાને સમજવું જોઈએ કે ભાઈ આપણું વાયરિંગ કઈ રીતે થાય છે ઘરનું. ક્લિયર? તો સૌથી પહેલા તમે ઘરની અંદર કંઈક જોયું હશે, કંઈક આવા વાયર, બરોબર છે. લાલ, પીળા, લીલા વાયર જોયા છે, કાળા વાયર. ક્લિયર? તો આ વાયર ઇન્ડિકેટ શું કરે છે? ક્લિયર? તો સૌથી પહેલા લાલ વાયર છે ને એને લાઈવ વાયર કહેવાય. લાઈવ વાયર મીન્સ આને જીવંત વાયર કહેવાય. જીવંત વાયર, બરોબર છે. એના પછી જે કાળો વાયર છે એને કહેવાય ન્યુટ્રલ વાયર, એટલે કે તટસ્થ, બરોબર છે. અને આ જે ગ્રીન કલરનો છે એને અર્થિંગ વાયર કહેવાય. અર્થિંગ વાયર. હવે બધા તમને મનમાં એવો સવાલ આવે કે સાહેબ આ બધાનું કામ શું છે? આપણા ઘરમાં પાવર કઈ રીતે આવ્યો એ તો તમે કીધું નહીં, ડાયરેક્ટ આવી ગયા. હવે સમજો, હું તમને શું કહું. માનો કે કોઈ સબ સ્ટેશન છે, બરોબર છે. આ સબ સ્ટેશન છે, ત્યાંથી તમારા વાયર ઘરે આવવા માટે શું નીકળે છે? પ્રવાહ નીકળે છે. હવે આ જે પ્રવાહ નીકળે છે ને એ 220 વોલ્ટેજ નો હોય, બરોબર છે. 220 વોલ્ટેજ જનરલી જે અહીંયા ટ્રાન્સફોર્મરમાં અથવા તો સબ સ્ટેશનમાં જે વોલ્ટેજ આવે છે અથવા તો જે પ્રવાહ આવે છે એ ઊંચા દબાણ વાળો હોય. એ લગભગ 440 વોલ્ટ હોય અથવા તો કઈક 1000 વોલ્ટ હોય, મતલબ કે બહુ મોટો હોય. અહીંયાથી વોલ્ટેજ ડ્રોપ થઈ જાય અને માત્ર ને માત્ર 220 વોલ્ટેજ બહાર નીકળે છે. પણ જેવો 220 વોલ્ટેજ બહાર નીકળ્યો એટલે પ્રવાહ શું થઈ ગયો? વધી ગયો. ક્લિયર? અને પ્રવાહ વધી જાય છે એના કારણે થઈને આપણા ઘરમાં કોઈ પણ ઉપકરણ ચાલે છે. સમજ પડી? હવે સમજો ધ્યાનથી. હવે આ જે વાયર છે એ આપણા ઘરમાં લાલ સ્વરૂપે છે, મતલબ કે સોર્સ માંથી જે પ્રવાહ આવે છે એ લાલ વાયર સ્વરૂપે દર્શાવી શકાય. મતલબ કે લાલ વાયર કામ કરે છે પ્રવાહને લઈ જવાનું, બરોબર છે. પ્રવાહને ઘરે લાવવાનું કામ કરે, બરાબર છે. ચાલો, હવે શું થાય તો કે કોઈ પણ સર્કિટને પૂર્ણ કરવી હોય તમારે શું કરવું પડે? તો કે ભાઈ છેડા તો જોડવા પડે કે ન જોડવા પડે? અચ્છા, હવે સમજો. માનો કે આ લાલ વાયરને તમે એકને જોડ્યો, આ કાળા વાયરને તમે જોડ્યો જ નહીં, તો ઘરની અંદર કોઈ પ્રવાહ આવવાનો છે? નથી આવવાનો. તો એ કાળા વાયર શું કામ કરે છે? તો કે કાળો વાયર જેટલો પણ પ્રવાહ આવ્યો છે બધા પ્રવાહને ફરી પાછું સબ સ્ટેશન લઈ જવાનું કામ કરે છે. એનો મતલબ કાળા વાયરનો ઉપયોગ થાય પ્રવાહને પાછો લઈ જવા, બરોબર છે. માટે એનો ઉપયોગ થાય છે. રેડી? તો લાલ વાયરનો ઉપયોગ શું થાય છે? સોર્સ માંથી પ્રવાહને લાવવા માટે. કાળા વાયરનો ઉપયોગ પ્રવાહને ઘરેથી ફરી પાછો સોર્સ સુધી મોકલવા માટે થાય
છે. તો હવે મનની અંદર એવો સવાલ આવે કે સાહેબ આ લીલો વાયર જો ક્યાં વપરાય છે, બરોબર છે. તો આ લીલો વાયર અર્થિંગ વાયર છે. ઘણીવાર તમે આના બદલે બ્લુ કલરનો વાયર વાપર્યો છે, જોયો હોય છે, બરોબર છે. આ તો જૂના ઇન્ડિકેશન થઈ ગયા. હવે તો ઘણા બધા કલર વાયર આવવા મળ્યા છે. વ્હાઇટ કલરના વાયર આવે છે, બ્લુ કલરના વાયર આવે છે, રેડ કલરનો વાયર એની અંદર બ્લેક કલરની પટ્ટી આવે છે, કોફી કલરનો વાયર એની હારે શું કહેવાય બ્રાઉન કલરની પટ્ટી આવે છે. ઓકે, લીલો વાયર આવે છે, પછી બ્લુ વાયર આવે છે, ઘણા બધા કલરના વાયર આવે છે, ગ્રે વાયર આવે છે. તો આ બધા વાયરના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ શું છે કામ હોય છે અને પોતપોતાના રેટિંગ હોય છે. આ લાલ વાયરનું અલગ રેટિંગ હોય. અચ્છા, આ જે વાયર છે ને એની જાડાઈ પતલાઈ પણ આવે, બરોબર છે, કે ભાઈ કેટલો વાયર જાડો છે, કેટલો વાયર પાતળો છે. હવે તમે જોજો કે એસી નું જે પણ જગ્યાએ કનેક્શન આપવાનું છે ને ત્યાં જાડો વાયર આપશે, બરોબર છે. અથવા જો જ્યાં વોશિંગ મશીન આપવાનું છે, અથવા જો જ્યાં ઘરઘંટી આપવાનું છે, ગીઝર આપવાનું છે, આ બધી જગ્યાએ જાડો વાયર વાપરે. જ્યાં આપણે લાઇટ વાપરવાની છે, જ્યાં આપણે પંખો વાપરવાનો છે, એ જગ્યાએ પાતળો વાયર આવે. ક્લિયર? તો એ બધાના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ કામ છે. ક્લિયર? હવે સમજો ધ્યાનથી. તો આ થઈ આપણા ઘરે આવતા વાયરો. આ તો માત્ર 3 વાયરો છે. આ સિવાય ઘણા બધા કલરના વાયરો આવે છે, પણ આપણે એમાં અત્યારે પડવાનું નથી. હવે મેં તમને વાત કરી એમ કે ભાઈ આપણા ઘરે જે પાવર આવે છે ક્યાંથી આવે છે? જો અહીંયા લાઈવ વાયર છે, લાઈવ વાયર. ક્લિયર? આ લાઈવ વાયર છે, એમાંથી તમારો જે પાવર છે, પ્રવાહ છે, એ આવે છે. ક્લિયર? એ ક્યાં જાય? તો કે આ ફ્યુઝમાં જાય. ફ્યુઝના 2 છેડા કનેક્ટેડ હોય. એ ફ્યુઝના 2 છેડા શું થયેલા હોય? કનેક્ટ થયેલા હોય. આ રીતે કનેક્ટ થયેલા હોય, બરોબર છે. આમ કનેક્ટ થયેલા હોય. હવે કનેક્ટ થયેલા હોય તો એના કારણે અહીંયાથી પ્રવાહ પસાર થયો. હવે આપણા ઘરે મીટર છે, યાદ કરો, ઘરે મીટર છે. હા, ઓલું આમ ગોળ 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 જૂના મીટર છે ને એને આમ ગોળ 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 ચકડા ફરતા હોય છે. અને નવા મીટર આવી ગયા, ડિજિટલ મીટર, એમાં ગ્રીન કલરની લાઇટ થતી છે. ગ્રીન કલર હોય અથવા તો ઓરેન્જ કલરના કોક જગ્યાએ મીટર આવે છે, બરોબર છે. તો એ મીટરમાં અહીંયાથી પસાર થાય છે વાયર. હવે મીટરમાંથી વાયર પસાર થયો અને એના કારણે થઈને ક્યાં જાય? હવે મેઇન સ્વિચ બોર્ડમાં જાય, બરોબર છે. અને ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ ઘરમાં, માનો કે આ એક જ રૂમ છે તમારી પાસે, તો એક સ્વિચ બોર્ડ. અહીંયાથી તમે બીજો વાયર કાઢ્યો તો બીજા ઘરનું સ્વિચ બોર્ડ. અહીંયાથી તમે ત્રીજો વાયર કાઢ્યો ત્રીજા ઘરનું સ્વિચ બોર્ડ. બસ, સિમ્પલ વસ્તુ. ક્લિયર? ચાલો, તો અહીંયાથી તમે શું કરશો તો કે એક વાયર નીકળ્યો એ સ્વિચ બોર્ડમાં ગયો. ઓકે, અને ત્યાંથી ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ સર્કિટને લાગુ પડશે. તમે જુઓ કે એક સર્કિટ છે, આ માનો કે પ્લગ છે. ઓકે, તો પ્લગનો એક છેડો પોઝિટિવ વારે, એક છેડો નેગેટિવ વારે અને એક છેડો અર્થિંગ વાયર હારે જોડેલો છે. જો આનો અર્થ શું થાય ખબર છે? કે ઠેકડો મારી ગયો. સપોઝ કે ભાઈ એક વાયર આમ છે અને એક વાયર આમ છે, તો 2 ડાયમેન્શનમાં તો આપણે દર્શાવી ન શકીએ. તો 2 ડાયમેન્શનમાં દર્શાવવા માટે કંઈક આ રીતે દર્શાવો. એનો મતલબ એમ થયો કે આ વાયરમાંથી એની ઉપરથી આ વાયર કંઈક આ રીતે જાય છે. ક્લિયર? મતલબ કે કનેક્શન નથી, આ બંને વચ્ચે કનેક્શન નથી. ઓકે, ચાલો. આપણા ઘરે જે પાવર આવે છે, બરોબર છે, આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે, એની વચ્ચેનું સ્થિતિમાન 220 વોલ્ટ હોય. 220 વોલ્ટ હોય, જેને આપણે સિંગલ ફેઝ કહીએ છીએ. રેડી? કેવી વાત કહીએ છીએ? સિંગલ ફેઝ. આને સિંગલ ફેઝ કહેવાય. સિંગલ ફેઝ. હવે સમજો ધ્યાનથી કે ઘરમાં ક્યારે સર્વે કરવા આવ્યા હોય ઇલેક્ટ્રિક વાળા, બરોબર છે, ડીજીવીસીએલ હોય, ટોરેન્ટ હોય, ગમે કંપની હોય, રેડી, સર્વે કરવા આવ્યા હોય અને તમારે એમ થતું હોય કે ભાઈ એ લોકો નોટિસ આપી છે. શેની નોટિસ આપી છે? તો કે ઘણીવાર એવું બને કે ભાઈ તમારા ઘરનો પાવર એટલો બધો વપરાતો હોય, એટલો બધો લોડ આવતો હોય તમારા ઘરે કે એને સિંગલી હેન્ડલ કરવું અઘરું પડે. મતલબ કે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ તમારા એક ઘરની અંદર 2 એસી છે, બરોબર છે, અને એક વોશિંગ મશીન છે અને એક ઘરઘંટી છે. હવે સપોઝ કે ભાઈ એ ચાર વસ્તુ એક હારે શરૂ થઈ ગઈ, તો એ સર્કિટ ઉપર અથવા તો એ 220 વોલ્ટેજ છે એ બધી જગ્યાએ પૂરું નથી પડી શકવાનું, બરોબર છે. 220 વોલ્ટ બધી જગ્યાએ પૂરું નથી પડી શકવાનું અને એના કારણે થઈને તમારા ઘરની જે દબાણ છે ને એ કેવું થઈ જાય છે? ઘટી જાય છે. એટલે ઓટોમેટિક તમારું જે મશીન છે એ બધું બંધ થઈ જાય, આખી મેઇન સ્વિચ પડી જાય, અથવા તો જે ફ્યુઝની અંદર વાયર હોય ને એ બળી જાય. ક્લિયર? એની પાછળનું કારણ શું છે? ઓવરલોડિંગ. ક્લિયર? તો ઓવરલોડિંગ ની આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે આપણે ચર્ચા કરવાની છે શોર્ટ સર્કિટની, અને એ પણ ચર્ચા કરીશું કે ફ્યુઝ શા માટે વપરાય છે. ક્લિયર? તો તમે સાંભળ્યું હશે કે આપણા ઘરે નોટિસ આવી છે સિંગલ ફેઝ માંથી ડબલ ફેઝ કરવાની. હવે ડબલ ફેઝ કઈ રીતે? સમજો ધ્યાનથી. જ્યારે લાઈવ વાયર છે, હવે અહીંયા 2 વાયર હોય ને એના બદલે 3 વાયર રાખવામાં આવે, બરોબર છે. લાઈવ વાયર 220 વોલ્ટ પોઝિટિવ હોય. કોની સાપેક્ષે? 0 ની સાપેક્ષે. મતલબ કે ન્યુટ્રલ, બરોબર છે. ન્યુટ્રલ ની સાપેક્ષે 0 વોલ્ટ હોય. રેડી? તો અહીંયા લાઈવ વાયરના વોલ્ટેજ કેટલા છે? 220 વોલ્ટ. આની હારે ત્રીજો વાયર એવો જોડવાનો કે જે -220 વોલ્ટ હોય, બરોબર છે, -220 વોલ્ટ. અને ત્યારે તમારો જે ટોટલ વોલ્ટેજ આવશે એ કેટલો આવશે? 440 વોલ્ટ. અને એ 440 વોલ્ટના કારણે આપણે એને કહીએ છીએ ડબલ ફેઝ. મોટી ઇન્ડસ્ટ્રી હોય ને એમાં ડબલ ફેઝ, ટ્રિપલ ફેઝ પાવર વપરાય છે. રેડી? અથવા તો વોલ્ટેજ વપરાય છે. એની પાછળનું કારણ એ છે કે જ્યાં મોટા મશીન નાખવાના હોય છે, આપણે એટલા મોટા મશીન નાખવાના નથી હોતા, એના કારણે થઈને આપણે સિંગલ ફેઝ આપણા ઘરમાં અથવા તો વધુ ડબલ ફેઝ આપણે વાપરીએ છીએ, એનાથી ઉપર જતા
નથી. ક્લિયર? તો આટલી વસ્તુ મગજની અંદર ખબર પડી કે ભાઈ લાઈવ વાયર છે અને ન્યુટ્રલ વાયર વચ્ચેનો સ્થિતિમાન 220 વોલ્ટ હોય છે. એમાંથી સૌથી પહેલા તો લાઈવ વાયર ફ્યુઝ માંથી પસાર થાય, ફ્યુઝ માંથી મોટરમાં આવશે, મોટર માંથી વિદ્યુત મીટરમાં જાય, વિદ્યુત મીટર માંથી ક્યાં જાય તો કે અલગ સ્વિચ બોર્ડમાં જાય અને સ્વિચ બોર્ડ માંથી ઇન્ડિવિજ્યુઅલ સમાંતર જોડાણમાં જોડેલા. જો બધા કેવા છે? સમાંતરમાં શા માટે? સમાંતરમાં એટલા માટે કે ભાઈ અહીંયા શું થઈ છે તો કે તમામ ઉપકરણોને 220 વોલ્ટ મળી રહે અને આપણા ઉપકરણો બનાવવામાં જ એટલા આવ્યા હોય 220 વોલ્ટ. ક્લિયર છે? 220 વોલ્ટે કામ કરે એ રીતના જ બનાવવામાં આવ્યા હોય. સાહેબ ક્યારેક વોલ્ટેજ આમાં ફ્લક્ચ્યુએટ થાય તો પહેલાના ટાઈમમાં ઓલું સ્ટેબિલાઇઝર આવતા, ખબર? મોટા ફ્રીજ હોય, બરોબર છે, ટીવી હોય, જેટલા પણ મોટી વસ્તુ હતી ને એની હારે જોડવામાં આવતું. એ સ્ટેબિલાઇઝર શું કામ કરે? જેવો વોલ્ટેજ ઘટી ગયો એટલે વોલ્ટેજ વધારવાનું કામ કરે, જેવો વોલ્ટેજ વધી ગયું એને ઘટાડવાનું કામ કરે, એને એક નિશ્ચિત ડાયરેક્શનમાં લઈને આવવાનું કામ કરે. મતલબ કે વોલ્ટેજ આપણો 220 વોલ્ટે સેટ હોય, એનથી વધી જાય 240 થઈ જાય તો એને ઘટાડીને 225 આજુબાજુ લઈને આવે. 200 ને શું કહેવાય 10 થઈ ગયો હોય તો એને વધારીને 215 220 આજુબાજુ લઈને આવે. તો સ્ટેબિલાઇઝરનું કામ વોલ્ટેજને સ્ટેબિલાઇઝ કરવાનું હતું. ક્લિયર? પણ હવે સ્ટેબિલાઇઝર નીકળી ગયા છે, એના બદલે હવે એ સાધનની અંદર સ્ટેબિલાઇઝર આવી ગયું. ક્લિયર? કે ભાઈ ઓછા વોલ્ટેજ વધારે વોલ્ટેજના કારણે થોડો ઘણો ઝટકો સહન કરી શકે, પણ જો વધારે પડતો માત્રામાં ઝટકો આવ્યો હોય તો વસ્તુને ઉડાડી દે. ક્લિયર? પહેલાના સમયમાં તમે સાંભળ્યું છે પાવર ગયો અથવા પાવર આવ્યો, ઘટ કરતો પાવર આવ્યો બધું ઉડાડી નાખ્યું, બરોબર? પંખા, લાઈટ ને બધું ઉડાડી નાખ્યું. પાછળનું કારણ શું છે? સ્ટેબિલાઇઝર નું જોડેલું. ક્લિયર? ચાલ, હવે આ બધી વસ્તુ તને ખબર પડી. હવે છે ને મેઇન વસ્તુ એ છે કે ભાઈ અત્યારના ટાઈમમાં છે ને આપણે એસી વગર, ફ્રીજ વગર કે પછી વોશિંગ મશીન, હવે તો વોશિંગ મશીન નેસેસરી થઈ ગયું છે ઘણી જગ્યાએ કે ભાઈ વોશિંગ મશીન તો જોઈશે જ, બરોબર છે? તો વોશિંગ મશીન ને એ બધી વસ્તુ છે ને એ વાપરવી હોય તો એ નોર્મલ આપણે સ્વિચ નો હાકી, બરોબર છે? તમે જોજો કે એમના પ્લગ મોટા હશે અને એની સ્વિચ ઉપર કઈક 15 એમ્પિયર લખેલું હોય, બરોબર છે? 15A આ રીતના લખેલું હોય, 15 લખેલું હોય, 10 લખેલું હોય, 20 લખેલું હોય, બરોબર? આ રીતનું લખેલું હોય સ્વિચ ઉપર. સ્વિચ ઉપર નહીં લખેલું, જયારે સ્વિચ પડશે ત્યારે એની ઉપરની પટ્ટી ઉપર લખેલું છે. તો આ લખેલું એ શું દેખાડે છે? તો આપણા ઘરમાં ઘણી વાર એક કરતા વધારે પ્રવાહ પણ આવતા હોય, બરોબર છે? અને જુદી જુદી રેટિંગ વાળા, બરોબર છે? બે પરિપથ હોય. આ મેઇન પરિપથ આવડો હોય, બરોબર છે? એની હારે બીજો પરિપથ પણ આપવામાં આવ્યો જે 15 એમ્પિયર નો પ્રવાહ આપતો હોય. રેડી? તો માનો કે મારે લાઈટ ચલાવવી છે, મારે પંખો ચલાવવો છે, બરોબર છે? અથવા તો નાની વસ્તુ ચલાવવી છે, મિક્સર ચલાવવું છે, બ્લેન્ડર ચલાવવું છે, બરોબર? ઘરની જેટલી પણ વસ્તુ છે, અથવા તો ફોન ચાર્જ કરવો છે, એ બધી વસ્તુ 5 એમ્પિયર ના પ્રવાહથી થઈ જાય. ક્લિયર? પણ જો મારે એસી ચલાવવું હોય, મારે ટીવી ચલાવવું હોય, મારે ફ્રીજ ચલાવવું હોય, મારે ગીઝર ચલાવવું હોય તો આ બધી જ વસ્તુ 5 એમ્પિયર થી નથી થવાની, કારણ કે એ વસ્તુ ઓપરેટ જ નહીં થાય, બરોબર છે? 5 એમ્પિયર. તો એના માટે થઈને મારે એને પ્રવાહ વધુ જ આપવો પડશે. અને પ્રવાહ કેટલો મળે તો કે 15 એમ્પિયર રેટિંગ વાળો પ્રવાહ આપવો પડે તો જ ઓપરેટ થઈ શકે. તો આપણા ઘરમાં એક કરતા વધુ પરિપથ પણ હોઈ શકે છે. તો આપણા ઘરમાં એક કરતા વધુ પરિપથ પણ હોઈ શકે જો માત્ર પંખો, લાઈટ, બરોબર છે? ટ્યુબલાઇટ કયો, એ ટ્યુબલાઇટ, બરોબર છે? અથવા તો બલ્બ ની વાત કરીએ તો બલ્બ. ચાલો, એના પછી ફોન ચાર્જિંગ, આ બધા માટે 5 એમ્પિયર રેટિંગ વાળો પરિપથ હોય છે. અને ફ્રીજ, ટીવી, એસી, ગીઝર, બરોબર, આ બધાને ચલાવવા માટે 15 એમ્પિયર વાળો બીજો પ્રવાહ આપણે આપવામાં આવીએ છીએ, અથવા તો બીજો પરિપથ આપણે બનાવીએ છીએ. ક્લિયર? જેથી કરીને વધારે સારું બને. હવે તમે જોજો ગીઝર ને તમે તમારા ઘરે નવું વાયરિંગ થયું હોય ને તો એમાં જોયું હશે કે ગીઝર, એસી, ટીવી તમને પૂછશે પેલા, અહીંયા એસી મૂકવાનું છે, ભાઈ અહીંયા ટીવી મૂકવાનું છે, અહીંયા ગીઝર મૂકવાનું છે, વોશિંગ મશીન ક્યાં મૂકવાનું છે, બધી જગ્યાએ જોઈ લે. ક્લિયર? પછી જોઈ લીધા પછી શું કરશે તો કે આખી સર્કિટ બનાવશે કે જેમાં 15 એમ્પિયર વાળો પ્રવાહ માત્ર ને માત્ર નીકળતો હોય. ક્લિયર? તો એટલા માટે થઈને આપણે અહીંયા 15 એમ્પિયર માં જાડો તાર વાપરે છે. જાડો તાર એટલા માટે કે ભાઈ જો જેટલો જાડો તાર હશે એટલો એનો અવરોધ ઓછો થાય, અને અવરોધ ઓછો થાય ને તો એના કારણે થઈને બેસિકલી એનું જે વ્યય થાય છે, ઉર્જાનું વ્યય થાય છે ઉષ્મા સ્વરૂપે, એ નહીં થાય. જૂલ ઉષ્મા ઉર્જા આપણને ખબર છે કે ભાઈ H = I²RT, બરોબર છે? જેટલા ટાઈમ શરૂ રહે, જેટલો અવરોધ હશે, જેટલો પ્રવાહ એમાંથી પસાર થાય એટલી ઉષ્માનું વધારે રૂપાંતરણ થશે. ક્લિયર છે? તો અહીંયા જો હું અવરોધ નાનો કરી નાખું તો ઉષ્મા પણ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. અને એટલા માટે થઈને આપણે જાડો વાયર વાપરીએ છીએ. ક્લિયર? અને બીજી વસ્તુ એ કે એ લોડ સહન કરી શકશે, બરોબર છે? જાડો વાયર છે એ બેસિકલી લોડ સહન કરી શકશે. પાતળો વાયર છે એ લોડ સહન કરી શકતું નથી. હું તમને એક ઉદાહરણ આપું
કે ભાઈ મારી પાસે 1 મિલીમીટર નો વાયર છે, 1 મિલીમીટર ની સેન્ટીમીટર તો સમજો સ્કેલ છે, સ્કેલ બરોબર છે, 1 સેન્ટીમીટર જાડો વાયર છે બરોબર છે, અથવા તો તાર છે, આ 1 સેન્ટીમીટર જાડો તાર છે. ઓકે, એના ઉપર હું શું કરીશ તો કે 50 કિલોનું એક વજન લટકાડીશ, 50 કિલોનું. રેડી? હવે એના બદલે આની ત્રિજ્યા કેટલી છે 1 સેન્ટીમીટર. હવે એના બદલે હું છે ને આની ત્રિજ્યા કેટલી કરી નાખીશ ખબર છે 0.25 સેન્ટીમીટર ની. અને હવે હું એટલો ને એટલો લોડ લઈશ, એટલો ને એટલો લોડ, કેટલો 50 કિલોગ્રામનો. તો તમને શું લાગે છે કે ભાઈ આ દોરડું તૂટી જાય? હા તૂટી જાય. બની શકે કે દોરડું શેના ઉપર બનેલું છે એ બધું, પણ આપણે એમાં નથી પડવાનું. પણ હું તમને એમ થોડુંક જનરલી કહું છું કે ભાઈ 0.25 સેન્ટીમીટર નું દોરડું છે અને એના ઉપર જો હું વધારે માત્રામાં બળ લગાડીશ અથવા તો દબાણ લગાડીશ તો આ દોરડું તૂટી જવાનું છે બરોબર છે. પણ આ દોરડું મોટું છે તો એના કારણે દોરડું તૂટવાનું નથી, વજનના કારણે દોરડું તૂટવાનું નથી. સેમ ટુ સેમ કે ભાઈ 5 એમ્પિયર નો પ્રવાહ છે તો એ માત્ર ને માત્ર એમાં એટલા રેટિંગ વાળો પ્રવાહ જ સહન કરી શકશે. રેડી? હવે સમજો આની હારે જો મેં ફ્રીજ ને જોડી દીધું. હવે ફ્રીજ બેસિકલી શું કરે ખબર છે? વધારે એમ્પિયર વાળો પ્રવાહ લે બરોબર છે, વધારે પ્રવાહ લે. ક્લિયર? તો એના માટે થઈને એને વધારે પ્રવાહની જરૂર પડી, વોલ્ટેજની જરૂર પડી, અને એટલા માટે થઈને એને શું કરવું પડે? અલગ રાખવું પડે. જો એને 5 એમ્પિયરમાં જોડ્યો એટલે ઓવરલોડિંગ થાય. ઓવરલોડિંગ આને કહેવાય બરોબર છે, આ તમારું ઓવરલોડિંગ કહેવાય. ઓવરલોડિંગ નો મતલબ તો સમજો ને. માનો કે કોઈ ટ્રક છે એ 1 ટન જેટલું વજન લઈ શકે એમ છે, સપોઝ કે 1 ટન જેટલું વજન લઈ શકે એમ છે, પણ એના બદલે તમે 3 ટન નાખી દીધા. રેડી? અત્યારે સુરતમાં ત્યાં બધે તમે જાઓ તો ટેક્સટાઇલ માર્કેટની અંદર ખટારાનું વજન હોય કઈક અમુક બરોબર, પણ એની કરતા 2 ગણો 3 ગણો વજન નાખી દીધો હોય તો એના કારણે આખે આખો ખટારો દબાઈ જતો હોય તો એને ઓવરલોડિંગ કહેવાય. રેડી? તો એના કારણે થઈને તમારું સાધન દબાઈ જાય, સાધન દબાઈ જાય તો એની કાર્યક્ષમતા પૂરેપૂરી થાય નહીં, ફ્રીજ પૂરેપૂરી રીતે કાર્ય કરે નહીં, એસી પૂરેપૂરી રીતે કાર્ય કરે નહીં, અને કાર્ય કરે તો અમુક ટાઈમ પછી ઉડી જાય એની ગેરંટી છે. ક્લિયર છે? તો અહીંયા આપણા બે પરિપથ છે 5 એમ્પિયર અને 15 એમ્પિયર. આનાથી અલગ પણ હોઈ શકે, પણ બેસિક આપણો આ છે, શું કહેવાય, ઉદ્દેશ આપણો આ છે સમજવાનો. ક્લિયર છે? ચાલો, સમજ પડે છે? હા કે ના? જો સમજ પડતી હોય તો તમારા મિત્રો જોડે ચેનલને શેર કરી દેવાની છે, અને સાથે સાથે તમારા ભેરુગણ ભાઈબંધ બેનપણી બેનપણો સખો સખી જે પણ હોય એને આ ચેનલને રિકમેન્ડ કરવાની છે. ઓકે, જેથી એ લોકો પણ આજના મોસ્ટ આઈએમપી આ ટોપિકને જોઈ શકે. ક્લિયર? ચાલો, તો હવે આપણે આગળ વધીએ અને આગળ વધીને શું કરીએ તો કે અર્થિંગ શા માટે વાપરવો જરૂરી છે. હવે અર્થિંગ પાછળનું એક કારણ કહું તમને બરોબર. સપોઝ કે કોઈ કારણોસર આ જે પ્રવાહ છે, વાયર છે, એમાંથી ઇલેક્ટ્રોન લીક થવા માંડ્યા, અને આ ફ્રીજ છે બરોબર છે, આ ફ્રીજ છે. હવે બધા ઇલેક્ટ્રોન લીક થઈને ક્યાં આવવાના છે તો કે આ ફ્રીજ ઉપર આવવાના છે બરોબર છે. અને ફ્રીજ સપોઝ કે ધાતુનું બનેલું છે. રેડી? અહીંયા ઇલેક્ટ્રોન છૂટા થઈને ક્યાં આવશે તો કે ધાતુ ઉપર બનશે. આ બધા ઇલેક્ટ્રોન આવ્યા. હવે તમે ક્યારેક જોયું હશે કે મને ઝટકો લાગ્યો, કમ્પ્યુટરની પીસી ના ખૂણે અડ્યો ને ત્યારે મને ઝટકો લાગ્યો બરોબર છે, ફ્રીજ ના ખૂણે અડ્યો ત્યારે મને ઝટકો લાગ્યો બરોબર. તો એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ કઈક આ છે કે ભાઈ તારમાંથી અમુક ઇલેક્ટ્રોન નીકળીને લીક થવા મળે છે. ક્યાં તો કે ધાતુની સપાટી ઉપર. અને ધાતુની સપાટીને જેવી તમે અડી એટલે તમારું અને શરીર વચ્ચેનું જમીન સાથે કોન્ટેક્ટ મળી ગયો, અને ઇલેક્ટ્રોનને ક્યાં જવું હતું? ઇલેક્ટ્રોનને જમીનમાં જવું હતું બરોબર છે. ઇલેક્ટ્રોનને જવાની જગ્યા નહોતી મળતી, તો કઈ રીતે મળશે તો કે જેવું તમે એને ટચ કર્યું એટલે તમારા બોડીની મારફત બધા ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયા? જમીનમાં વહી ગયા. અને જમીનમાં વહી ગયા એટલે તમને એક આંચકો લાગે. આ આંચકાને તમારે કઈ રીતે દૂર કરી શકાય તો ભાઈ ઇલેક્ટ્રોનને જમીનમાં જવું છે તો મારા બદલે કોઈ બીજા પાથથી લઈ જાય. રેડી? મારો અવરોધ છે સપોઝ કે એક શું કહેવાય 100 ઓહમ છે બરોબર. ધારો કે મારો અવરોધ 100 ઓહમ છે. ક્લિયર? અને એના બદલે હું આની હારે કોઈ એવો વાયર જોડું કે જેનો અવરોધ માત્ર ને માત્ર 1 ઓહમ છે, તો બધા ઇલેક્ટ્રોન ક્યાંથી પસાર થવાના છે? 1 ઓહમ વાળામાંથી. ક્લિયર? તો એટલા માટે થઈને બધા સટ કરતી લેસરપટ્ટી ખાતા ખાતા ક્યાં વયા જાય તો કે જમીનમાં વયા જાય. અને એ જે 1 ઓહમ વાળો તાર જોડ્યો ને એને આપણે નામ આપ્યું છે અર્થિંગ વાયર. ક્લિયર છે? જ્યારે વિદ્યુત પ્રવાહ લીક થાય ત્યારે ધાતુની સપાટી પર બધા ઇલેક્ટ્રોન જમા થવા લાગે, અને તેને સ્પર્શતા બધા જ ઇલેક્ટ્રોન ક્યાં વયા જાય? જમીનમાં જાય છે. આમ હાથ અને જમીન વચ્ચે સ્થિતિમાન સર્જાય તેથી ઝટકો લાગે છે.
ઝડકોની ઝટકો લાગે છે. બરોબર છે. ઓલું કે ને લગે 440 વોલ્ટ છૂને છે તો મુવા છુવા હું કામ દેશો એને? બરોબર છે કે ભાઈ આમ કરીને આમ તારને પકડવા ગયો અને 440 વોલ્ટનો ઝટકો લાગી ગયો. પણ એક મિથ છે. બરોબર છે. બીજો હાથ તમારો ક્યાં છે એના ઉપર ડિપેન્ડ છે અને ચપ્પલ પહેર્યા છે કે નહીં એના ઉપર ડિપેન્ડ છે. ક્લિયર? સપોઝ કે તમે ટાર્ઝનની જેમ બે આમ રીતે શું કહેવાય ટંગાઈ ગયા. ક્લિયર? આ એક જ વાયર પકડ્યો છો, કાં તો લાલ ને કાં તો કાળો, આ એક જ વાયર પકડ્યો છે આ રીતે ટંગાઈ ગયા અને નીચે તમારા ટાટિયા અડેલા નથી. ઘરે કોઈએ ટ્રાય કરવાની નથી. ક્લિયર? આ રીતે ટંગાઈ ગયા અને નીચે ટાટિયા તમારા ક્યાં છે? હવામાં છે. તો હવે તમને કોઈ પ્રકારનો 440 વોલ્ટનો ઝટકો લાગવાનો નથી. તમને કોઈ પ્રકારનો ઝટકો લાગવાનો નથી. કેમ? કારણ કે ભાઈ તમારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો. રેડી? વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય? એને પોટેન્શિયલ ડિફરન્સ જણાય તો પસાર થાય. બરોબર છે? એને વિદ્યુત સ્થિતિમાન જણાય તો પસાર થાય. સપોઝ કે આ લાયન છે, મેં એને પકડી અને નીચે જમીન છે તો જમીનનું સ્થિતિમાન 0 છે, ઉપરનું સ્થિતિમાન માનો કે 1000 વોલ્ટ આવે છે, તો બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત આવ્યો તો એના કારણે હવે પ્રવાહ પસાર થાય. પણ જો હું જમીનથી ઉપર હોઉં અથવા તો મારા પગ અને જમીનની વચ્ચે હું કંઈક અવાહક માધ્યમ મૂકી દઉં તો હવે મને કોઈ પ્રકારનો કરંટ લાગવાનો નથી. સિમ્પલ વસ્તુ છે. અને એટલા માટે થઈને પક્ષી જયારે એક જ વાયર ઉપર બેસતો હોય ને ત્યારે એને કરંટ નથી લાગતો, કારણ કે ભાઈ એના બે પગ વચ્ચેનો સ્થિતિમાન કેવો થઈ જાય છે? 0. પણ જેવો તમે તમારા હાથને બાજુવાળાને મૂકો, બરોબર છે, એટલે ઓલા સ્પાઈસી ઓલા છપરા ટાઈપના વાળ નથી આવતા, હા, એવા કાળા પીળા લાલ લીલા વાળ થઈ જાય. ઓકે? અને તમારું મોઢું થોડુંક થોડુંક લીલું થઈ જાય. આપણે એવું કરવાનું નથી. ક્લિયર? તો આ રીતે આપણને ઝટકો લાગે છે. સ્થિતિમાનનો તફાવત સર્જાય તો ને તો જ ઝટકો લાગે. અહીંયા સ્થિતિમાનનો તફાવત સર્જાણો તો ને તો જ ઝટકો લાગ્યો. આ તફાવતને દૂર કરવા માટે આમ જો ધાતુની સપાટીમાંથી એક વાયર કાઢી જમીનમાં દાટી દેવામાં આવે, જમીનમાં નાખી દેવામાં આવે. એક વાયર અડાડીને, એમ રાખીએ, કાઢીને અડકાવી જમીનમાં રાખી દેવામાં આવે તો આ ઝટકો શૂન્ય થઈ જાય. તો આ વાયર ને ન્યુટ્રલ આપણે શું કહેવાય? અર્થિંગ વાયર કહેવાય. તમે જોયું છે પહેલાના સમયમાં પંખામાં ઝટકા લાગતા ત્યાં શું કરતા ખબર છે? કે પંખાનો જે એક વાયર છે ને, પંખામાંથી એક વાયર કાઢીને ઉપર જે પંખાને લોખંડ હારે બાંધેલું છે ને એ લોખંડને હારે જોડી દેતા. ક્લિયર? તો બધો પ્રવાહ ક્યાં વયો જાય? તો કે લોખંડમાંથી થઈને જ વયો જતો, આખા વિસ્તર થઈ જતો. ક્લિયર? કારણ કે ઉપરનું તો કોન્ક્રીટ છે, કોન્ક્રીટ તો વાહક છે. ઓકે? તો એટલા માટે બધો પ્રવાહ વિખેરણ પામી જતો. રેડી? તો આ રીતે આપણો જુગાડ હતો કઈક. પણ હવે તો આપણા ઘરે શું કરે છે? તો કે એક વાયર જમીનમાં નાખે છે, એક વાયર નાખે છે મીટરમાં. બરોબર છે? કારણ કે કરંટ લાગવાનો છે એ ક્યાંથી લાગશે? મીટરમાંથી જ લાગશે. બરોબર છે? તો મીટરમાંથી થઈને જ એક વાયર નીકળી જાય એટલે આખા ઘર સુરક્ષિત થઈ જાય. બરોબર છે? પછી ગમે ત્યાં ચાર્જ લીક ન થતું હોય, ઓકે, તમને કરંટ લાગવાનો નથી. એની પાછળનું કારણ એ છે કે ભાઈ બધો કરંટ ક્યાં વયો જાય છે? તો કે નીચે જમીનમાં વયો જાય છે. જે એક્સ્ટ્રા કરંટની વાત કરું છું, બધો કરંટ નહીં. ક્લિયર? જેટલો આવે છે એટલો કરંટ જાવો જોઈએ. રેડી? અને નથી જાતો અને એટલા માટે થઈને જ આપણા ઘરે બિલ આવે છે. રેડી? જો જેટલો કરંટ આવે છે ને એટલો કરંટ વયો જતો હોય તો આપણા ઘરે કોઈ પ્રકારનો બિલ આવત નહીં. ઓકે? ચાલો, તો હવે આપણે આગળ જોઈએ ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ. હવે ઓવરલોડિંગ તમે જોયું છે ઘણી જગ્યાએ કે ભાઈ એક એક્સટર્નલ લઈ આવે, ઓલો એક્સટર્નલ આવે ને, હા, એ એક્સટર્નલ લઈ આવે, એક પ્લગમાં નાખે અને એ એક્સટર્નલ સાથે 10 થી 15 ફોન ચાર્જિંગમાં મૂક્યો. ઢગલો, આમ જો તમે જોવો એટલા. આ જો તમને દેખાય એક એક્સટેન્ડેડ બોર્ડ છે, 1 2 3 4 5, હજી આમ તો લાઈન લાગટ. અચ્છા, અમુક આમાં ધરાતા ન હોય તો શું કરે ખબર છે? આની હારે ઓલી 3 પિન આવે. 3 પિન 1 2 3 4 અને 5. હવે 3 પિનમાં એક હારે 3 ડિવાઇસ કનેક્ટેડ થઈ શકે. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. બરોબર છે? 15 ડિવાઇસ કનેક્ટ કરી નાખે આ એક અમથા બોક્સમાં. બરોબર છે? અને આ બોક્સ માત્ર ને માત્ર બિચારો ઓલા પ્લગ હારે જોડેલું હોય. હવે એ પ્લગમાં 220 વોલ્ટ આવે છે, બધાને 220 પ્રોવાઈડ કરવાના. તો આના ઉપર લોડિંગ નહીં આવ્યું. આ લોડિંગ આવ્યું ને એના કારણે છે ને ધુમાડા નીકળી જાય. બરોબર છે? અને ધુમાડા નીકળી ગયો એટલે શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ ઘણા બધા છે. ઓકે? અને એટલા માટે થઈને હંમેશા એક વસ્તુ યાદ રાખો કે ક્યારે પણ એક સોકેટ હોય એમાં એકથી વધારે ઉપકરણ ચલાવવા નહીં. હા, તમારી વસ્તુ જરૂરિયાત હોય તો વાત અલગ છે. બરોબર? પણ ચલાવો તો કેવા ઉપકરણ ચલાવવાના? નાના ઉપકરણ ચલાવવાના. ક્લિયર? બાકી તમે મોટા ઉપકરણ ચલાવશો એટલે એ બળવાના ચાન્સીસ બહુ વધારે છે. ક્લિયર? જયારે ઘર બનતા હોય ને ત્યારે તો બહુ જોવા જેવું હોય.
કારણ કે એક બાજુ ઓલું તોડતું ઓલું કરતો હોય, એક બાજુ ઓલો શું કહેવાય આમ ઇલેક્ટ્રિશિયન આ રીતે કરીને અંદર ની તરફ, હવે તો અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરી નાખ્યું એટલે કરતો ઘીસી મારીને અંદર ઓલી પાઇપ ફિટ કરતો હોય, એક બાજુ તમારા ઓલા પ્લમ્બર આવ્યા હોય, પ્લમ્બર ઓલું શું કહેવાય ડ્રીલ મશીન કરતા હોય, બરોબર છે. આ બધી વસ્તુ ભેગી થઈને એક બોર્ડ ઉપર એટલું બધું લોડ નાખી દે છે કે ભાઈ બની શકે કે ભાઈ શું કહેવાય ઓવરલોડિંગ ના કારણે બધું સ્ટોપ થઈ જાય, બરોબર છે. ભાઈ માનો કે મારા ઉપર હું 50 કિલોગ્રામ ઉચકી એકમ છું અને મને 100 કિલોગ્રામ કોઈક ઉચકાવાનું કે રેડી, તો હું થઈ જાવ, બરોબર છે. તો આ પાવરમાં પણ એવું થાય, પાવર ડેડ થઈ જાય, ક્લિયર. ચાલો, તો ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ શું કહેવાય, તો કે જરૂરિયાત કરતા એક જ શું કહેવાય એક જ પ્લગ માં જરૂરિયાત કરતા વધુ ઉપકરણોને જોડવામાં આવે તો દરેક ઉપકરણોનું 220 વોલ્ટેજ વીજ દબાણ પૂરું પાડવું અશક્ય બને છે. તેથી ઓવરલોડિંગ થયું તેમ કહેવાય. ક્લિયર છે? ઓવરલોડિંગ થયું તેમ કહેવાય. ક્લિયર? તો હવે ઓવરલોડિંગ આપણને ખબર પડી ગઈ. અચ્છા, હવે તમે ક્યારેક એવું જોયું છે કે જ્યારે ઘરે મશીન શરૂ થાય ને, બરોબર છે, ત્યારે ટીવી ઝબકા મારે, ચૂપ કરતો ઝબકો મારે, બરોબર છે. એસી શરૂ થાય ત્યારે ચૂપ કરતો ટીવી ઝબકો મારે, અથવા તો ફ્રીજ શરૂ થાય ત્યારે ટીવી ઝબ કરતો ઝબકો મારે, બરોબર. એની પાછળનું કારણ શું છે? આ ઓવરલોડિંગ. ક્લિયર? કારણ કે એક સમયે તમે બે સારા એવા ઉપકરણો શરૂ કરી દીધા છે, રેડી, અને એના કારણે થઈને જે બીજા ઉપકરણને વોલ્ટેજ પૂરા પાડવા જોઈએ એ વોલ્ટેજ પૂરા પાડવામાં સામેવાળામાં થોડુંક આપણને ડિલે જોવા મળે છે અને એના કારણે ઝબકો મારે છે. ક્લિયર છે? ચાલો, હવે આગળ જોઈએ. તમે એ પણ જોયું છે ક્યારેક ઓલા ખબર મશીન શરૂ કરે ને, ત્યારે શું થાય, તો કે ઓલી એમસીબી ઓટોમેટિક પડી જાય. એની પાછળનું કારણ શું છે? ઓવરલોડિંગ. ક્લિયર? અચ્છા, હવે ઓવરલોડિંગ ના કારણે બને એવું કે ભાઈ અહીં ઓવરલોડિંગ ના લીધે તારના અવાહક પડો છૂટા પડે અથવા તો ઓગળી જાય. તેથી જો બે છેડા એકબીજાથી ભેગા થાય ત્યારે પ્રવાહ જરૂરિયાત કરતા ખૂબ વધી જાય. આ ઘટનાને શોર્ટ સર્કિટ કહેવાય. બરોબર છે? મતલબ કે ભાઈ જો માનો કે આ શું કહેવાય પ્લગમાં બે છેડા નાખ્યા અને બંને છેડાને એમ કરીને અડાડી દીધા, તો આ ઘટનાને આપણે શોર્ટ સર્કિટ કીધું. જો અહીંયા તમે જો કે ભાઈ અહીંયા શું કહે છે, તો કે આ લાલ વાયર જ્યાં સુધી એકબીજાને જોડેલા હતા ત્યાં સુધી વાંધો નહોતો, પણ જેવો એ બીજા હારે કનેક્ટેડમાં આવ્યો એટલે ધમ તડાકા કરતા શું થાય, તો કે આખું ભપ કરતું ઘર હળગી જાય. બરોબર છે? જો ફ્યુઝ કે એમસીબી નહીં વાપરી તો, બરોબર છે. તો હવે મનની અંદર ફરી પાછો સવાલ આવે કે સાહેબ આપણા ઘરે જે ફ્યુઝ છે અથવા તો એમસીબી છે એનું કામ શું? તો તમે ઘણી વખતે છે ને નાના એવા સાધન હોય ને એની અંદર આવું ફ્યુઝ જોયો છે, બરોબર છે. ક્યારેક મોટા સાધનો હોય એની અંદર ફ્યુઝ જોયેલા છે. આ એક્સટેન્ડેડ બોર્ડ ની વાત કરું ને, જો આ બોર્ડ છે ને, આ બોર્ડ એની અંદર ફ્યુઝ હોય, આ બોર્ડ હોય ને એની અંદર ફ્યુઝ હોય. ક્યારેક જોજો, બરોબર છે. તમે કંપનીનું લીધું હશે ને બોર્ડ, તો એમાં તમને ફ્યુઝ જોવા મળશે. બનાવરાયું હશે તો એમાં ફ્યુઝ નહીં હોય, બરોબર. પણ જો કંપનીનું કોઈ સારી એવી કંપનીનું લીધું હોય છે અથવા તો સારું એવું બોર્ડ લીધેલું છે તો અહીંયા તમને ફ્યુઝ જોવા મળશે. અને એ ફ્યુઝ કંઈક આ રીતના હોય, બરોબર છે. હવે આ ફ્યુઝ બેસિકલી છે શું, તો કે એક કાચનું આવરણ હોય જેના ઉપરના બે ભાગ વાહક છે અને આ કાચનું આવરણ અવાહક છે. એની અંદર એક તાર હોય અને તારનો જે ગલન બિંદુ છે એ ગલન બિંદુ બહુ જ નાનું હોય, બરોબર છે. કેમ? એની પાછળનું ઉત્કલન બિંદુ છે એ બહુ નાનું. ઉત્કલન ક્યાં? ગલન બિંદુ.
ગલન બિંદુ હોય એ બહુ જ નાનું હોય, બરોબર. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એ છે કે જેવો અહીંયાથી પ્રવાહ પસાર થયો એટલે અહીંયા I2RT મુજબ શું થાય તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. સપોઝ કે શોર્ટ સર્કિટ થઈ ગઈ અને I2RT મુજબ પ્રવાહ ખૂબ જ વધી ગયો, અને ખૂબ વધી ગયો તો એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય, અને ઉષ્મા ઉત્પન્ન થઈ તો એના કારણે આ ટાયર શું થઈ જાય? પીગળી જાય, અને પીગળી જાય તો આ કનેક્શન છૂટું થઈ ગયું. કનેક્શન છૂટું થઈ ગયું તો હવે કોઈ પ્રકારનો પ્રવાહ વહેવાનો નથી, એટલે ઘરમાં આવતો જે પણ કઈ પ્રવાહ છે એ હવે અટકી જાય. કેમ? કારણ કે અહીંયાથી આગળ જ નથી વધી શકવાનો. જો મેં તમને શું કીધું હતું તો કે અહીંયા ફ્યુઝ છે, જો અહીંયા ફ્યુઝ છે, બરોબર છે. હવે અહીંયાથી કનેક્શન તૂટી ગયું તો અહીંયાથી કોઈ પ્રવાહ આગળ જ નથી વધવાનો, અને પ્રવાહ કઈ આગળ ન વધતો હોય તો શું થાય તો કે આ બધું બંધ થઈ જાય. ક્લિયર છે? હવે વિચાર કરો કે ભાઈ અહીંયા વિદ્યુત મોટર ને વિદ્યુત મીટર ને આમ જોડ્યું હોય અને ફ્યુઝ ને આ બાજુ જોડ્યું હોત તો, બરોબર છે, તો કઈક અલગ ખ્યાલ થાત. બરોબર, ચાલો, તો થાત તો સેમ જ તે. કેમ? કારણ કે ભાઈ અહીંયાથી તમે પાવર કટ કરી નાખો તો વિદ્યુત પ્રવાહ, હવે હા એ વસ્તુ છે કે ભાઈ બિલ છે તમારી થોડું ઘણું વધી જાય. ઓકે, ચાલો. તો અહીંયા આપણે ફ્યુઝ ની વાત કરીએ છીએ. તો ભાઈ ફ્યુઝ એક એવું ઉપકરણ છે અથવા તો સાધન છે જે ઘરમાં થતા ઓવરલોડિંગ અથવા અને શોર્ટ સર્કિટને સર્કિટ થી બચાવે છે. બરોબર છે. ચાલો, ઓવરલોડિંગ શા માટે ભાઈ? ઓવરલોડિંગ માં થાય છે તો ઈ જ તે કે ભાઈ જૂલનો ઉષ્માનો નિયમ શું કહે છે? H is equal to I2RT. જો તમે પ્રવાહ 2 ગણો કરો તો ઉષ્મા 4 ગણી વધી જાય. બરોબર છે. પ્રવાહ તમે 8 ગણો કરશો તો ઉષ્મા 64 ગણી વધી ગઈ. ક્લિયર? તો અહીંયા બની શકે કે ભાઈ આ તાર છે એ માત્ર ને માત્ર કેટલા 100 ડિગ્રી સહન કરી શકતો હોય. રેડી છે? હવે એની કરતા એને 110 ડિગ્રી મળે એટલે આવો સ્વાભાવિક છે કે ઓગળી જવાનું છે. પણ સાહેબ આવો 110 ડિગ્રી મળે ક્યાંથી? અહીંયા ઉષ્મા આપેલી છે કે નહીં? ઉષ્મા આપો એટલે ગરમ થાય. બરોબર છે. ચાલો, નથી ખ્યાલ આવતો તો સમજો ભાઈ, તમારા ઘરે જે પાણી અત્યારે શિયાળાની મોસમ છે, બરોબર છે, તો ભાઈ તમારે ગરમ પાણી જોતો હોય તમે એને ગરમ કરો છો તો જે ચૂલો છે, ચૂલો એ શું છે? ઉષ્મા આપે છે અને પાણી ગરમ થાય છે. સેમ ટુ સેમ અહીંયા આ બે છેડા વચ્ચે ઉષ્મા મળે છે અને આ વાયર ગરમ થાય છે. એક ટાઈમ એવો આવશે કે ભાઈ એના ગલન બિંદુ કરતા પણ વધારે તાપમાન થઈ ગયું તો આ વાયર પીગળી જાય. ક્લિયર વસ્તુ છે? ચાલો, હવે જોઈએ. આમ જો શું કહેવાય, જો ફ્યુઝ માં જરૂર કરતા વધુ પ્રવાહ પસાર થાય તો જૂલ ઉષ્મા મુજબ H is equal to I2RT મુજબ તે ગરમ થાય છે. શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિમાં પ્રવાહ ખૂબ જ વધી જાય અને પ્રવાહ ખૂબ વધી જાય તો શું થાય તો કે ખૂબ વધી જાય અને તેની સાથે ઉષ્મા પણ ખૂબ વધે. તેથી ફ્યુઝમાં રહેલો તાર પીગળી જાય. બરોબર છે. ફ્યુઝમાં રહેલો તાર પીગળી જાય અને પરિપથને તોડે. તેથી બીજા સાધનોમાંથી હવે પ્રવાહ પસાર થશે નહીં. બરોબર છે. અલગ અલગ ફ્યુઝ આવે. બરોબર છે કે ભાઈ આ એક ફ્યુઝ છે, આની ઉપર લખેલા છે 250 વોલ્ટ, આની ઉપર લખ્યા છે 4250. બરોબર છે. અહીંયા તમને લખ્યા છે 3.2. ઓકે, અહીંયા કઈક અલગ અહીંયા જો 5 કિલો વોટ લખેલા છે. ઓકે, તો આ બધાના અલગ અલગ રેટિંગ હોય. હવે અલગ અલગ રેટિંગ નું પાછળનું કારણ શું છે? સપોઝ કે તમારે ઘરે વાપરવું છે તો આ ફ્યુઝ વાપરો. તમે ઓલા અત્યારે ઘરના ફ્યુઝ હોય છે ખબર, ઓલા ડટ્ટા આમ કરીને આમ ખેંચવાના હોય, આમ કરીને આમ ભરાવાના હોય. બરોબર, એ ડટ્ટો જોયો છે. ક્લિયર? તો એ ડટ્ટા એ ફ્યુઝ જ છે બેસિકલી. હવે એ ડટ્ટાના બદલે એમસીબી આવી ગયો એટલે ખટ કરતો પડી જાય, ખટ કરતો ઉપર વહી ગયું. ક્લિયર? તો આ એમસીબી નો ઉપયોગ પણ ફ્યુઝ ની જગ્યાએ હવે ફ્યુઝ ને આપણે રિપ્લેસ કરી નાખ્યા. કોનાથી? તો કે એમસીબી થી.
બરોબર છે. એમસીબી શું કરશે તો કે જેવું ઓવરલોડિંગ થયું એના કારણે એમસીબી ફટ કરતી નીચે પડી ગઈ અને પછી આપણને ખબર પડી કે ભાઈ ઓવરલોડિંગ થાય છે અથવા તો અહીંયા શોર્ટ સર્કિટ થઈ ગઈ, તો એના કારણે થઈને હવે આપણને ખબર પડશે કે ભાઈ શોર્ટ સર્કિટ થઈ છે, તાત્કાલિક ધોરણે ખબર પડી જાય, કેમ કે ત્યાં આજુબાજુ કાળું થઈ જાય, બરોબર છે. પણ ઓવરલોડિંગ થયું છે ત્યારે આપણને ખબર પડશે કે કયું સાધન વધારે હીટ પકડી છે, બરોબર છે. માનો કે ફ્રીજ ઓવરલોડિંગ થાય છે તો એ વધારે હીટ પકડશે, બરોબર, અને વધારે હીટ પકડી તો આપણને ખબર પડી કે ભાઈ આ સાધનની અંદર કઈ ખામી છે. તો ઓવરલોડિંગ માત્ર ને માત્ર એક પ્લગ ની અંદર વધારે પડતી માત્રામાં શું કરે, ઓલા જોડી દો, ઉપકરણ જોડી દો તોય ન થાય, બરોબર છે. ઓવરલોડિંગ આ રીતે પણ થાય, સાધનની અંદર કઈ ખામી હોય તો પણ થાય, ક્લિયર છે. અને તાત્કાલિક ધોરણે એમસીબી પડી ગઈ, હવે ફ્રીજ ને તમે રિપેર કરી નાખો, એમસીબી ચડાવી નાખો એટલે કામ રેડી, જેવું હાલતું હતું એવું ને એવું, ક્લિયર છે. તો અહીંયા આપણો આજનો આ ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે અને આશા રાખું છું કે તમને મેં આજે જેટલું પણ કીધું છે, જો આમાં ટેક્સ્ટ બુક ની બહાર બહુ જ એટલે બહુ જ નોલેજ હતું, બરોબર છે. તો તમને ખબર પડી હશે એવું આશા સાથે મળીએ છે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પા, તમારા ફેમિલીનું.